રાજકોટના ગોંડલમાં યુવકના શંકાસ્પદ મોતનો મામલો છે। પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે। ગુમ થનાર રાજકુમાર જાટનું અકસ્માતમાં મોત થયાનું સામે આવ્યું। રૂરલ પોલીસે સીસીટીવી જાહેર કર્યા અને જેમાં 3 માર્ચના રોજ રાત્રિના 2 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળી ગયો હતો અને જે બાદ રાજકુમાર જાટ રામધામ આશ્રમ ખાતે પહોંચ્યો હતો। 4 તારીખના રોજ રાત્રિના 2 વાગ્યાની આસપાસ રાજકુમાર જાટ આશ્રમમાંથી બહાર નીકળી ગયો હતો અને આશ્રમમાંથી નીકળ્યાના 500 મીટર દૂર રોડ અકસ્માતમાં તેનું મોત થયું છે। 4 માર્ચના રોજ રાત્રિના 3 વાગ્યાની આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મોત થયું હતું, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે। 9 માર્ચના રોજ રાજકુમાર જાટની પરિવારજનો દ્વારા કરવામાં આવી હતી ઓળખ। પીએમ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો। તો મૃતક યુવકના પિતાનો હત્યાનો આક્ષેપ છે। મૃતકના પિતા રતનલાલ જાટનું નિવેદન છે કે મારા દીકરાની હત્યા કરવામાં આવી છે। મારા દીકરાને ટોલ નાકા ખાતેથી ઉપાડીને માર મારવામાં આવ્યો હતો। तो एक्सीडेंट बिल्कुल नहीं है सर। मैं कह रहा हूँ बच्चे को वहाँ टोल नाके से उठा के मारा गया, क्योंकि उसके बाद के कोई फुटेज मेरे को मिल नहीं रहे। इन्होंने वहाँ बच्चे को मारा और इन्होंने क्या किया कि दूसरा कपड़ा पहना दिया और अभी बाद का उसका फोटो 9 दिन 8 दिन का फोटो दिखा रहे, तो मैंने दूसरे दिन का फोटो मेरे को पहले बताया, ये सोच के कह दिया कि मेरा ही बच्चा है। मेरा बच्चा नहीं है, मतलब वो फोटो पहले फुटेज देखे, फिर मैंने लाश देखी तो बेटा मेरा ही है, लेकिन मतलब उसकी हत्या हुई है, उसको मार के वहाँ डाला गया है। तो રાજકોટ શહેર એસીપી રાજેશ બારિયાનું નિવેદન। 4 તારીખે યુવકને રોડ અકસ્માતમાં ઈજા પહોંચી 108 થી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। સારવારમાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો। મૃતકના બનેવીની ફરિયાદથી અકસ્માતનો ગુનો દાખલ થયો। ડીએનએ ટેસ્ટની કાર્યવાહી કરવામાં આવી છે, તો મૃતદેહનું ફોરેન્સિક પીએમ પણ કરવામાં આવશે। ધંધુકાની છાત્રાલયમાં રેગિંગનો મામલો છે। શાળાના આચાર્ય અને સંચાલક ડીઓને મળ્યા। અમદાવાદ ગ્રામ્ય ડીઓનું નિવેદન। આ છાત્રાલય સમાજ કલ્યાણ વિભાગમાં આવે છે। શાળાના આચાર્ય અને સંચાલકને નોટિસ આપી હતી। શાળાના બાળકોમાં આ પ્રકારની ઘટના બને તે ખૂબ જ નિમ્ન બાબત છે। શાળાના બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવશે। સંચાલકશ્રીઓ પાસે પણ આ બાબતે વિગતવાર એમને નોટિસ આપેલી હતી અને આ નિંદનીય ઘટના બની હોવા છતાં પણ તેઓએ તંત્રને કેમ જાણ ન કરી અને આટલી સંપૂર્ણ બેદરકારી શા માટે ન દાખવી? આવું સમાધાન થઈ ગયું એટલે આ છોકરાઓ પાસે જે અંદર વિડીયો બનાવેલો હતો એ વિડીયો જાહેર કર્યો અને એ વિડીયો એટલો બધો ખતરનાક છે તે આપણે જોવાલાયક નથી અને આપણે ધરવું જ જોઈએ એવું છે। એટલે આ વિડીયો અમારે જોવામાં આવ્યો એટલે 80 મિનિટે તરત 5 વિદ્યાર્થીને છાત્રાલયની અંદરથી એનો પ્રવેશ અમે રદ કર્યો છે અને હવે પછી આવી ઘટના ન બને એની અમે તકેદારી રાખશું। મોરબી શહેરના નહેરુ ગેટ ચોક પાસે આવેલા લેડીઝ ટોયલેટમાં સુવિધાનો અભાવ હોવાથી મહિલાઓને પરેશાની થઈ રહી છે। માર્કેટમાં આવતી મહિલાઓને અગવડતા ઊભી થતા રોષ વ્યાપ્યો છે। શૌચાલયમાં અસહ્ય ગંદકી, પાણી, લાઇટની વ્યવસ્થા ન હોવાથી આ શૌચાલય બિન ઉપયોગી બની ગયું છે। હવે આ શૌચાલય મોટું બનાવવામાં આવે અને જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। બનાવ્યું છે ટોયલેટ પણ એમાં જરાય સુવિધા નથી પાણીની વ્યવસ્થા, નથી સ્વચ્છતાની વ્યવસ્થા કે નથી અંદર સાફ સફાઈની વ્યવસ્થા। તો હવે તો મહાનગરપાલિકા બની છે તો જરાક સ્વચ્છતા અને પાણીની વ્યવસ્થા અંદર કરવી જોઈએ। શાક માર્કેટ પાસે શૌચાલય છે પણ આ શૌચાલયમાં કોઈ જાતની વ્યવસ્થા નથી, પાણીની નથી, લાઇટની નથી, કોઈ જાતની નથી અને ગંદકી બહુ જ છે અહીંયા। આજુબાજુના બૈરાઓ ખરીદી કરવા આવે બરોબર તો જાય ક્યાં શૌચાલય? ગુજરાતવાસીઓ હવે ગરમીને હળવાશથી ન લેતા ગરમી અંગે હવામાન વિભાગનું એલર્ટ છે। હજુ 3 દિવસ સુધી તાપમાન સતત વધતું જશે, તો ગુજરાતમાં 3 દિવસ સુધી પારો સતત ઊંચકાતો જશે। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ગરમીનું એલર્ટ છે અને આજે અમદાવાદ સહિત કચ્છ, બનાસકાંઠા અને સુરતમાં યલો એલર્ટ છે। તો આજે મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। આવતીકાલે અમદાવાદ સહિત કચ્છ, બનાસકાંઠા, સુરતમાં યલો એલર્ટ। આવતીકાલે મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં યલો એલર્ટ છે। તો અમદાવાદમાં 38.7 ડિગ્રી તાપમાન રહ્યું છે અને અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાવાની શક્યતા છે। તો રાજ્યમાં સૌથી વધુ 41.1 ડિગ્રી તાપમાન રાજકોટમાં રહ્યું।
સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી તાપમાન. સતત 3 દિવસ તાપમાનમાં વધારો થશે. 3 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. ત્રીજા દિવસે કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, દીવમાં ઉષ્ણ લહેર સાથે येलो अलर्ट. उच्चतम तापमान में अगले 3 दिन तक आपका जो टेम्परेचर है 2 से 3 डिग्री सेंटीग्रेड मतलब अभी मतलब एनर्जी रहेगा 2 से 3 दिन. फिर उससे आगे जो दिन आएगा उससे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर का डाउन होने का पूर्वानुमान है. और मिनिमम टेम्परेचर भी आपका ज़्यादातर परिवर्तन चेंज नहीं होएगी अगले 48 आवर तक. उसके आगे फिर टेम्परेचर 2 से 3 डिग्री सेंटीग्रेड डाउन होएगी.